વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ બિલકુલ બહાર મળે તેવું એકદમ ક્રીમી આઈસ્ક્રીમ ઘરે બનાવવાની રીત. તમે જો આવી રીતે આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરશો તો તમારો આઈસ્ક્રીમ છે તે બિલકુલ બરફ જેવો નહીં લાગે અને મોઢામાં મૂકતા જ પીગળી જશે. અને એ પણ આપણે ફક્ત 2 જ વસ્તુમાંથી આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરવાનું છે અને તે પણ કંઈ પણ ઝંઝટ કર્યા વગર એકદમ ઇઝીલી રીતે. તો આઈસ્ક્રીમ બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ ફૂલ ફેટનું દૂધ લીધું છે. તમે કોઈ પણ દૂધ લો પરંતુ ફૂલ ફેટનું હોવું જ જરૂરી છે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો દૂધ ગરમ કરવા માટે અહીંયા આપણે પેન લઈ લઈશું, તેમાં દૂધ એડ કરી દઈશું. એકદમ ઘટ દૂધ થઈ જાય ને ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવાનું છે. દૂધને આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહીશું ચમચા વડે, એટલે દૂધ છે તે દાઝવા ન કરે. તો થોડું દૂધ ગરમ થાય એટલે આપણે 1 ચમચો દૂધ લઈ લેવાનું અને બાઉલમાં એડ કરી દઈશું. તો જ એકદમ આઈસ્ક્રીમ ક્રીમી અને ઘટ બનશે. તો અહીંયા મેં કસ્ટર્ડ પાવડર લીધો છે. કસ્ટર્ડ પાવડર મેં અત્યારે અડધા ભાગનો લીધો છે. તમારે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય ને, ક્વોન્ટિટીમાં એટલે કે 1 લીટરની વધારે દૂધનું તમારે બનાવવાનું હોય ને આઈસ્ક્રીમ, તો તમે આખું પેકેટ યુઝ કરી શકો છો. અત્યારે મેં 500 ગ્રામ દૂધનું બનાવ્યું છે એટલે મેં અડધા પેકેટનો યુઝ કર્યો છે. કસ્ટર્ડ પાવડરને આપણે દૂધમાં એડ કરી દઈશું. ત્યારબાદ લઈ લઈશું મિલ્ક પાવડર. મિલ્ક પાવડર જે 10 રૂપિયાનું પેકેટ આવે છે ને તે મેં 2 પેકેટ લીધા છે. તેને પણ આપણે દૂધમાં એડ કરી દઈશું અને ગાંઠા ન રહે એ રીતે આપણે સરસ રીતે તેને મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ, મેં જે મેજરમેન્ટ આપ્યું છે ને તે મેજરમેન્ટ તમે ફોલો કરી અને આઈસ્ક્રીમ બનાવશો ને તો તમારું આઈસ્ક્રીમ ક્યારે બરફ જેવું નહીં બને, એકદમ ક્રીમી આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે. આ રીતે આપણે મિક્સ કરી દઈશું, ગઠ્ઠા ન રહે બિલકુલ, તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો જુઓ, દૂધમાં 1 ઉભરો આવી ગયો છે. દૂધમાં 1 ઉભરો આવી ગયા બાદ આપણે ખાંડ એડ કરી દઈશું. અહીંયા મેં અડધો કપ ખાંડ લીધી છે, તે આપણે એડ કરી દઈશું. કન્ટિન્યુ ચલાવતા રહીશું આપણે ફરીથી. અને આપણે 500 ગ્રામ દૂધનો આઈસ્ક્રીમ બનાવીએ છીએ એટલે મેં અડધો કપ લીધું છે. જો તમારે 1 લીટરનો આઈસ્ક્રીમ બનાવવાનું હોય ને તો તમારે આ 2 કપ લેવાના. ખાંડ ઓગળી ગયા બાદ આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું કસ્ટર્ડ પાવડરનું અને મિલ્ક પાવડરનું તે એડ કરી દઈશું. હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. જુઓ, ઘટ થવા લાગ્યું છે. હવે આપણે તેને કન્ટિન્યુ આપણે એક જ રાઉન્ડ ઉપર આપણે ફેરવતા જઈશું એટલે એક ગાંઠો પણ નહીં પડે અને સરસ રીતે ક્રીમી તૈયાર થઈ જશે. જો આ રીતે, જો તમે જોઈ શકો એકદમ આ રીતે ઘાટું ક્રીમ જેવું તૈયાર કરી દેવાનું છે. જો આ રીતની કન્સિસ્ટન્સી હોય ને ત્યાં સુધી તેને મિક્સ કરવાનું. તો બિલકુલ દૂધ નથી દેખાતું, એકદમ ઘટ જ છે. હવે આઈસ્ક્રીમના મિશ્રણને આપણે આ રીતના કાચના બાઉલમાં એડ કરી દઈશું. આ મિશ્રણ થોડુંક ઠંડુ થઈ જાય ને ત્યારબાદ તેને 2 કલાક સુધી ફ્રીઝરમાં મૂકી દઈશું. તો 2 કલાક બાદ આપણે જોઈ લઈશું આઈસ્ક્રીમ છે તે એકદમ સરસ રીતે જામી ગયું છે. આ રીતે ચમચા વડે તેને ભાંગી નાખશું. તો અહીંયા આપણે આઈસ્ક્રીમને આ રીતે કટ કરી નાખ્યું છે. તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. જે મોટો વાટકો આવે છે જ્યુસરનો તે આપણે લેવાનું છે ગ્રાઇન્ડ કરવા માટે. મિક્સર જારમાં એડ કરી દઈશું. તો અહીંયા આપણે આઈસ્ક્રીમ એડ કરી દીધું છે. તો અહીંયા મેં અમૂલનું ફ્રેશ ક્રીમ લીધું છે આ રીતનું. તમારે જો આ રીતનું અમૂલનું ફ્રેશ ક્રીમ ન લેવું હોય તો તમે આની જગ્યાએ ઘરની જે મલાઈ દૂધની ઉપરની નીકળી હોય તે પણ તમે એડ કરી શકો છો. હવે આ ક્રીમને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. આ ક્રીમ એડ કરવાથી આપણું આઈસ્ક્રીમ છે ને તે એકદમ સ્મૂથ અને સોફ્ટ તૈયાર થશે. ત્યારબાદ લઈ લઈશું વેનીલા એસેન્સ. તે આપણે થોડું એડ કરી દઈશું, 1 ચમચી જેટલું. આનાથી ફ્લેવર સરસ આવે છે. વેનીલા એસેન્સ છે ને એકદમ ઓપ્શનલ છે, જો હોય તો એડ કરવાનું, કર તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે આને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા આપણે સરસ રીતે આઈસ્ક્રીમને ગ્રાઇન્ડ કરી નાખ્યું છે. જો એકદમ સરસ મજાનું ઘટ ક્રીમી થઈ ગયું છે. જો તમે જોઈ શકો છો, તમને ચમચા વડે બતાવો. જો એકદમ રિબિન પડતું થઈ ગયું છે તૈયાર. જો આ રીતનું આપણે તેની કન્સિસ્ટન્સી રાખવાની. જો કેટલું ઘટ છે, આ રીતનું તમારે ઘટ રાખવાનું, તો જ આઈસ્ક્રીમ છે તે એકદમ બહાર જેવું ક્રીમી અને ઘટ બનીને તૈયાર થશે. તો આઈસ્ક્રીમને આપણે જમાવવા માટે આ રીતનું કોઈ પણ પ્લાસ્ટિકનું બોક્સ લઈ લઈશું. તો હવે આપણે ગ્રાઇન્ડ કરેલા મિશ્રણને એક ડબ્બામાં એડ કરી દઈશું.
હવે આ ડબ્બાને આપણે આમ જ ઢાંકણ નથી પેક કરવાનું છે. આમ જ ઢાંકણ પેક કરશું ને તો આમાં બરફ અંદર જામવાની શક્યતા રહેશે. એટલે આપણે આ રીતનું કોઈ પણ તેને કાગળ અથવા તો બટર પેપર કોઈ પણથી તમારે સીલ કરી નાખવાનું, એટલે ઉપર બરફ જેવો નહીં જામે. અત્યારે તો મેં આ બોક્સને સિલ્વર પેપરથી સીલ કર્યું છે. તમારી પાસે જો પ્લાસ્ટિકની થેલી અથવા તો બટર પેપર કોઈ પણથી તમે સીલ કરી શકો છો. આપણે ઢાંકણ ઢાંકી દઈશું. હવે આ બોક્સને આપણે 5 કલાક સુધી ફ્રીઝરની અંદર હાઈ ડિગ્રી સેલ્સિયસ ઉપર મૂકી દઈશું. તો 5 થી 6 કલાક બાદ આપણે ફ્રીઝરમાંથી આઈસ્ક્રીમનું બોક્સ બહાર કાઢી લઈશું અને જોઈ લઈશું આઈસ્ક્રીમ કેવું જામ્યું છે તે. કાગળ ઉપરથી આપણે ઢાંક્યું છે તે લઈ લઈશું. વાવ, મસ્ત મજાનું એકદમ ક્રીમી આઈસ્ક્રીમ બનીને થઈ ગયું છે તૈયાર. હવે આ આઈસ્ક્રીમને આપણે ડબ્બામાંથી અલગ પાડી લઈશું. તો તેના માટે આપણે થોડું પાણી પેનમાં લઈ લઈશું અને પાણીમાં આપણે આઈસ્ક્રીમના બોક્સને મૂકી દઈશું અને એકવાર આપણે બોક્સને હલાવી લઈશું જેથી આઈસ્ક્રીમ છે તે ડબ્બાથી અલગ પડી જાય ઇઝીલી રીતે. હવે આ બોક્સને આપણે પ્લેટ અથવા પાટિયા પર ઊંધું વાળી દઈશું અને બોક્સ આપણે ઉપરથી લઈ લઈશું. જુઓ, બન્યું છે ને એકદમ ક્રીમી આઈસ્ક્રીમ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમની ઉપર આપણે ગાર્નિશિંગ કરવા માટે અહીંયા મેં બદામની કતરણ અને પિસ્તાની કતરણ લીધી છે, તે આપણે ઉપરથી ગાર્નિશિંગ કરી લઈશું એકદમ સરસ રીતે. તો ફ્રેન્ડ, તમને આજની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરી જરૂર કહેજો અને તમે આ રીતે ઘરે ચોક્કસ આઈસ્ક્રીમ બનાવજો. બહુ સરસ ક્રીમી બનીને તૈયાર થશે. અને જો તમે આવી રીતે ઘરે આઈસ્ક્રીમ બનાવશો ને તો તમે બહારના આઈસ્ક્રીમને પણ ભૂલી જશો, એટલું ક્રીમી ઘરે બનીને તૈયાર થાય છે. તો હવે આ આઈસ્ક્રીમને આપણે કટ લગાવી દઈશું ચાકુ વડે. તો આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માંડપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારાબેન, ધન્યવાદ.